નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પ્રકરણ 4 ભારતનો સાહિત્ય વારસો એની આપણે ચર્ચા કરવાની છે. ભારતના સાહિત્ય વારસાની જે વાત કરીએ તો વારસો એટલે શું, આપણે પહેલા પ્રકરણમાં એની ચર્ચા કરેલી છે. ભારત દેશ એ પણ આપણે એની ચર્ચા છે. એક શબ્દ અહીંયાથી લેવાનો છે, સાહિત્યિક શબ્દ કે સાહિત્ય એટલે શું, સાહિત્ય કોને કહેવામાં આવે છે તે, એનો ઉદ્ભવ કેવી રીતે થયો હતો તેને સમજીએ તો માનવીએ પોતાના વિચારો, ભાવો, લાગણીઓ અને ઉર્મિઓ વગેરે અન્ય માનવી કે પ્રાણીઓ સુધી પહોંચાડવા કેટલાક હાવભાવ, સંકેતો કે ચિત્રોનો આશરો લીધો, એમાંથી કેટલાક ધ્વનિઓ કર્યા, તેમાંથી બોલી અને લિપિનો ઉદ્ભવ થયો. આ લિપિએ ભાષાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો. જેમ જેમ સમય વીતતો ગયો તેમ પોતાના વિચારોને અભિવ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ થયો અને આ ભાષાના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થવા પામ્યું. એટલે માનવીના વિચારો, ભાવો, લાગણીઓ, ઉર્મિઓ અન્ય માનવી સુધી કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે આપણે કેટલાક હાવભાવ કર્યા, સંકેતો કર્યા, ચિત્રો દોર્યા, કેટલાક ધ્વનિઓ કર્યા અને તેમાંથી બોલી લિપિનો ઉદ્ભવ થયો. અને આ લિપિએ ભાષા ઘડતરમાં ફાળો આપ્યો અને જેમ જેમ સમય વીતતો ગયો સેમાંતરે એ પોતાના વિચારોને અભિવ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ થયો. આ ભાષાના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થવા પામ્યું છે. પ્રાચીન કાળથી સાહિત્ય તેની વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે. ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના બે ભાગ પાડ્યા છે, વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય. આ ઉપરાંત કેટલીક લોકબોલીઓ દ્વારા લોક ભાષામાં રચાયેલું સાહિત્ય પણ પ્રચલિત છે. એમાં પ્રથમ આપણો મુદ્દો છે ભાષા અને સાહિત્ય, કે આપણે ભારતના ઇતિહાસમાં એક નજર નાખીએ તો સદીઓથી વિવિધ ભાષાનો ઉદ્ભવ જોવા મળે છે. આ ભાષાઓએ એકબીજા પર અસર કરી અને પ્રભાવ પાડ્યો. તેથી ભાષાઓના સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન આવ્યું. પરિણામે નવી નવી ભાષાઓ અને નવા નવા સાહિત્યનું સર્જન થયું અને તેનું ઉત્તમ ઉદાહરણ છે સંસ્કૃત ભાષા. જોકે વર્તમાન સમયની અંદર સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો થાય છે, પણ આપણા ધાર્મિક કાર્યોને પૂજા વિધિમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ થાય છે. માનવી માટે તો અભિવ્યક્તિ કરવાની અને ઝીલવાની ઉત્તમ તક ભાષા પૂરી પાડે છે. પ્રાચીન ભારતની જે લિપિ હડપ્પા સમયની છે, જે આજે ઉકેલાઈ શકી નથી. આ લીટી છે, એના પર પેન્સિલ લઈને બેઠા હોય અથવા તો પેન હોય તો એ ખાલી ખરું ખોટું પૂછાઈ શકે છે. તો અહીંયા ધ્યાન રાખજો કે હડપ્પા લિપિ સમયની આ લિપિ આજ સુધી ઉકેલાઈ શકી નથી, તો આ સાચું છે.
આ પૂછાય છે ખરા ખોટાની અંદર, એટલે આ નોંધ કરી લેશો કે હડપ્પા સમયની લિપિ આજે પણ ઉકેલાઈ શકી નથી. સાચી બાબત છે, નથી એટલે નથી, બરાબર. હડપ્પાની આપણી લિપિ ઉકેલાઈ શક્યા નથી. આ તમારી ખાલી જગ્યા અથવા તો ખરા ખોટા તો ખરા જ. તે સમયના લોકોની ભાષા કઈ હશે તેની પણ હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ શકે નહીં. મહર્ષિ પાણિની સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. તેમણે અષ્ટાધ્યાયી ગ્રંથની રચના કરી ઈસવીસન પૂર્વે 4th સદી. સંસ્કૃત ભાષાને આર્ય ભાષા કે ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા કહે છે. આજના સમયે પણ વિશ્વ કક્ષાએ સર્વસ્વીકૃત, ખાસ કરીને કોમ્પ્યુટરની ભાષા બની છે. સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી. પહેલાનો વાત છે. ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન હોય, વિજ્ઞાનની ભાષાને સંસ્કૃત. એટલે ભાષા અને સાહિત્ય વિશે જો નોંધ પૂછાય તો એ મુદ્દાની અંદર તમારે આટલી બાબતો નોંધ કરવાની છે. એટલે લગભગ 3 કે 4 માર્કના પ્રશ્નની અંદર ભાષા સાહિત્ય વિશે સમજાવો અથવા એની ટૂંક નોંધ લખો, તો આ મુદ્દા નોંધવાના છે. એમાં છેલ્લા મુદ્દાની ચર્ચા કરીએ. મહર્ષિ પાણિની સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા, ખાલી આવી શકે. અને મહર્ષિ પાણિનીએ કયા ગ્રંથની રચના કરી? તો અષ્ટાધ્યાયી ગ્રંથની રચના કરી ઈસવીસન 4th સદીની અંદર. આ બાબત નોંધ કરવાની છે. આગળનો બીજો મુદ્દો છે પ્રાચીન ભારતીય સાહિત્ય વિશે સમજાવો. એવો મુદ્દો આવે કે એવો પ્રશ્ન આવે ત્યારે આપણે પ્રાચીન ભારતીય સાહિત્ય વિશે જે વિગતો નોંધવાની છે તમારે, એની ચર્ચા કરી. પ્રાચીન ભારતીય સાહિત્યમાં કઈ કઈ બાબતો આવી શકે? તો પ્રથમ મુદ્દો છે વેદો. વેદનો અર્થ થાય છે જ્ઞાન. વેદો 4 છે: ઋગ્વેદ, સામવેદ, અજુર્વેદ, અથર્વવેદ. પછીનો મુદ્દો નીચે તમારે મૂકવાનો છે કે ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક ઋગ્વેદ છે. એમાં કુલ 1028 ઋચાઓનો સંગ્રહ છે. ઋગ્વેદ 10 ભાગમાં વહેંચાયેલું અદ્ભુત ગ્રંથ છે. આ ઋચાઓમાં મોટા ભાગની દેવોને લગતી સ્તુતિઓ છે. આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી, તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ મનમોહક છે. ઉષા એટલે સવાર. આ ગ્રંથ સપ્તસિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું વર્ણન કરે છે. આ ઋગ્વેદની વાત થઈ. પછીનો મુદ્દો છે કે ઋગ્વેદ પછી બીજા 3 વેદોની રચના કરવામાં આવી છે, જેમાં સામવેદ ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવ્યો છે. આ શ્લોકોમાં રાગ અને લય સાથે ગવાય છે, માટે તેને સંગીતની ગંગોત્રી કહે છે. એટલે સામવેદ એ સંગીતની ગંગોત્રી છે. અર્જુવેદ યજ્ઞનો વેદ કહેવાય છે. આ વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપ રચાયેલ છે.
યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્ર ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. અને અર્થવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવેલું છે. પછી છે ઉપનિષદો. તો સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, જીવન મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. ઉદાહરણ્યમ અને છાંદોગ્ય શરૂઆતમાં ઉપનિષદ છે. ઉપનિષદો સંવાદના સ્વરૂપના છે. મુક્તિકો ઉપનિષદમાં તેની સંખ્યા 108 દર્શાવે છે. એટલે વેદ પછી ઉપનિષદનો મુદ્દો તમારે મૂકવાનો છે. અને ઉપનિષદની બાબતમાં આટલું લોકો સાહિત્ય બ્રહ્માંડનો આરંભ, જીવન મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન, ઉદાહરણીય અને છાંદોગ્યની શરૂઆત ઉપનિષદો છે. ઉપનિષદો સંવાદ સ્વરૂપના છે. મુક્તિકો ઉપનિષદમાં તેની સંખ્યા 108 દર્શાવે છે. હવે આ ઉપનિષદ પછીના જે ગ્રંથો છે એમાં આપણે બ્રાહ્મણ ગ્રંથોની ચર્ચા કરવાની છે. તો વેદોનો મંત્રોનો અર્થ સમજવા માટે તેના પર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ થાય છે. એટલે જુદા જુદા યજ્ઞોને તેની લગતી વિધિઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. એટલે આને ટૂંકાણમાં સમજી લો બ્રાહ્મણ ગ્રંથોમાં શું આવ્યું. તો વેદોના મંત્રનો અર્થ સમજવા માટે આપણે જે વેદોના 4 વેદોની વાત કરી એની અંદર જે મંત્રો છે એ મંત્રોના અર્થ સમજવા માટે તેના પર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ છે. એટલે એમાં જુદા જુદા યજ્ઞો અને તેને લગતી વિધિઓ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. અને બ્રાહ્મણ ગ્રંથો પછી છે અરણ્યકો, કે આર્યોએ પોતાના જીવનનો અંતિમ સમય અરણ્ય જઈને ગાળતા. અરણ્ય એટલે વનમાં, ખ્યાલ આવે? અરણ્ય તમને ખ્યાલ હશે, સંસ્કૃતમાં આવે અરણ્ય એટલે જંગલ. એટલે વન અથવા અરણ્યમાં આશ્રમ બાંધીને સતત ચિંતન કરીને રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહે છે. ટૂંકાણમાં સમજી લેવું કે આર્યોએ તેમના જીવનનો અંતિમ સમય વનમાં અથવા અરણ્યમાં આશ્રમ બાંધીને સતત ચિંતન કરીને તત્વજ્ઞાન સાહિત્યની રચના કરી અને આરણ્યકો કહે છે. વેદાંગ છે. આ સાહિત્યમાં કર્મકાંડ ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે. વેદાંગમાં શું આવે? તો કર્મકાંડ, જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થયેલો છે. પછી આપણે જેમ આગળ વધીએ કે ભારતના 2 મુખ્ય મહાકાવ્યો રામાયણ, મહાભારત છે. તેઓ પ્રાચીન ગ્રંથો છે. આ મહાકાવ્યમાં વર્તમાન સ્વરૂપ કરતાં બીજી સદીમાં મળ્યું. રામાયણમાં અયોધ્યાના રાજવીની રામની કથા છે. આ મહાકાવ્ય મહાભારત કરતાં ઘણું નાચું છે. એમાં એક સાહસ અને ઘટનાનું વર્ણન છે. મહાભારતમાં લગભગ 1 લાખ શ્લોકો છે. તે વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ છે. પાંડવો અને કૌરવ વચ્ચે થયેલું યુદ્ધ તેનો મુખ્ય વિષય છે. અને અનેક નાની મોટી વાર્તાઓ તેમાં જોડી દેવામાં આવી છે. મહાભારતના શ્રીમદ ભગવદ્ ગીતામાં ગ્રહણ દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે. મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો, જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન કરવામાં આવેલું છે. આ બાબત આમાં નોંધ કરવાની છે. પણ એટલું જે બાબત છે કે રામાયણની આખી કથા નથી લખવાની કે આપણે મહાભારત વિશેની, પણ ખાલી ટૂંકાણમાં માહિતી આપી દેવાની છે કે રામાયણમાં શું કહેવા માગ્યું છે ને મહાભારતમાં શું છે. મહાભારત એ વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે અને પાંડવ કૌરવ વચ્ચે થયેલું યુદ્ધ તેનો વિષય છે. એની સાથે
અનેક નાની મોટી વાર્તાઓ જોડી દેવામાં આવી છે. મહાભારતના જે શ્રીમદ ભગવદ્ ગીતામાં ગ્રહણ દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે અને એની અંદર મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન કરવામાં આવ્યું છે. આગળ જોઈએ તો રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યોએ સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્ય પર સર્જન પર ગ્રહણ પ્રભાવ પાડ્યો અને ભારતમાં સંસ્કાર સિંચનનું પ્રેરક કાર્ય કર્યું છે. આ વાત થઈ આપણા ગ્રંથોની. ત્યાર પછી સંસ્કૃત ભાષાની અંદર પણ પુષ્કળ સાહિત્ય રચાયું. પુરાણોને આરંભિક વૈદિક ધર્મ સમજાવવા મુખ્ય ભૂમિકા ભજવી. આ સમયગાળામાં અનેક ગ્રંથો, શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો પણ લખાયા છે. આ શાસ્ત્રો વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો છે. એમાં કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. વિવિધ કક્ષાના ગણિત અને વિજ્ઞાન સંબંધી શાસ્ત્રો ગ્રંથો પણ લખાયા. સ્મૃતિ ગ્રંથો ધર્મના અનુમોદિત કર્તવ્યો, રિવાજો અને નિયમો આપવામાં આવ્યા છે. આ સંસ્કૃત સાહિત્યની વાત કરી. હવે બીજો મુદ્દો છે આપણે પ્રારંભિક બૌદ્ધિક સાહિત્ય પાલી ભાષામાં લખાયું. આ સાહિત્ય 3 ભાગમાં વહેંચાયેલું છે. તેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે કે જેમાં સૂત પિટક, વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં પણ અન્ય ગ્રંથો લખાયા છે. ગુપ્ત યુગને સંસ્કૃત કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણયુગ કહેવાયો છે. આ સમયની અંદર મહાન લેખકો કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તુહરી, બાણભટ્ટ, માદ ઇત્યાદિનો સમાવેશ થાય છે. આપણા ભારતના તમામ વિખ્યાત છે, જેમાં કાલિદાસ તો વિશ્વ પ્રસિદ્ધ કવિ છે. પોતાની ઉત્તમ કાવ્યકલા અને ઉત્કૃષ્ટ નાટ્યશૈલી કુમાર સંભવ, રઘુવંશમ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાન શાકુંતલ વગેરે કાલિદાસના ગ્રંથો છે. બાણલિખિત હર્ષચરિત, પછી બાણે કાદંબરીની રચના કરી. ભવભૂતિનું ઉત્તમ રામચરિત, ભારવીનું કિરાતુર્જનમ, વિશાખાદત્તનું મુદ્રાશક, શુદ્રકનું મુચકટિકમ, દંડીનું 10 કુમાર ચરિત વગેરેનો સમાવેશ થાય છે. આ મુખ્ય વિષયો રાજકીય ઘટનાઓ, પ્રણય પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો અને તત્વજ્ઞાન છે. જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાતું, જેમાં સમય જતાં ગુજરાતી ભાષામાં ખેડાણ થતા અનેક કૃતિઓની રચના થઈ છે. જેમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગા સતી જેવા સાહિત્યકારોએ પદો, ગીતો, ગરબી, છપ્પા, આખ્યાનો વગેરેની રચનાની ગુજરાતી સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવ્યું છે. એ પછી આવ્યા નર્મદ, નવલરામ, મૈપતરામ, રૂપરામ, નીલકંઠ, ગોરધન ત્રિપાઠી, કનૈયાલ મુનશી છે, કિશોરલાલ મસરૂવાલા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી, ઈશ્વર પેટલીકર. આ સાક્ષર વયોએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. પછી છે તમિલ સાહિત્યની જે વાત છે એનો ઉલ્લેખ કરવાનો છે. એ તમિલ સાહિત્યની અંદર તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ નામની 4 દ્રવિડની ભાષાઓમાં આ સમયની અંદર પણ સાહિત્યનો સારો વિકાસ થયો છે. સૌથી જૂની ભાષા તમિલ છે. ઈસવીસન પ્રારંભનું જેટલું જૂનું સાહિત્ય, એમાં પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમોનું આયોજન થયું છે.
અનેક સંતો કવિઓએ પોતાની રચનાઓ તૈયાર કરી. સંગમ સાહિત્યના અનેક વિષયો છે, જેમ કે રાજનીતિ, યુદ્ધ, પ્રેમ પ્રસંગ. આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ એતુ થોગઈ 8 કાવ્યનું સંકલન, તોલ્કાપિક્કમ કાવ્યનો ગ્રંથ, પથ્થુપાદુ 10 ગીતો. આ પૈકી એક કવિ તિલ્લુવરે વિખ્યાત ગ્રંથ કુરુલની રચના કરી. આ જોઈ લેજો. એક કવિ તિરુવલ્લરે વિખ્યાત ગ્રંથ કુરુલની રચના કરણી એ તમારે ખાલીગામાં આવી શકે એવું છે. એમાં અનેક પ્રસંગોનું વિવેચન કરવામાં આવ્યું. શિલ્પતિરિકા અને મણિમેખલાય પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો છે. એટલે પ્રાચીન ભારતીય સાહિત્ય એ વિશે જે મુદ્દો પૂછાય તો એની અંદર તમારે વેદથી શરૂ કરીને રામાયણ, વેદ આવી ગયા, પછી ઉપનિષદ, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, વેદાંગ, પછી આપણું રામાયણ અને મહાભારત, પછી સંસ્કૃત સાહિત્યની વાત, પછી બૌદ્ધ સાહિત્યની વાત, પછી આપણા કાલિદાસથી લઈને હર્ષ સુધી, છેક દંડી કુમાર સુધી બધું આવી જવું જોઈએ. અને ત્યાર પછી આપણો જે ગુજરાતી સાહિત્ય છે એની વાત લખવાની છે. અને છેલ્લા મુદ્દામાં તમારે દક્ષિણની જે 4 ભાષાઓ છે, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ, એ 4 ભાષામાં જે સાહિત્યની રચના થઈ એમાં તમારે અત્તુકોથઈ, તોલુકાપિલ્લમ અને તિરુવલ્લમ એ જે રચના કરી એ ખાસ નોંધવાની છે. બરાબર. એટલે આ પ્રમાણે થશે આપણું પ્રાચીન ભારતીય સાહિત્ય. આટલી બાબતો આમાં તમારે નોંધ કરવાની છે. પછીનું આપણે ચર્ચા કરી રહ્યા છીએ હવે મધ્યકાલીન સાહિત્ય. એ પ્રશ્ન આવે તો એના અનુસંધાનમાં શું લખવાનું છે? તો મધ્યકાલીન સાહિત્યની આપણે જે વાત કરીએ તો એમાં શરૂઆત કરવાની છે. ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા બની રહી. આ યુગમાં કાશ્મીરમાં 2 મહાન ગ્રંથો લખાયા, જેમાં પહેલો સોમદેવનો કથા સરિસાગર અને બીજો કલ્હણનો રાજતરિંગણી. આ પહેલો મુદ્દો છે. એમ રાજતરિંગણીની અંદર કાશ્મીરનો ઇતિહાસ આલેખ તો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ છે અને સાચા અર્થમાં તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. પછી તમારે બીજો મુદ્દો લખવાનો છે કે બીજી મહત્ત્વની રચના જે જયદેવનું ગીત ગોવિંદ છે, જેની ગણના સંસ્કૃતના સુંદર કાવ્ય ગ્રંથોમાં થાય છે. પછી આગળ વધવાનું, આધુનિક ભારતીય ભાષાનો વિકાસ થયો. એમાં કવિ ચંદ્રવરદાય રચિત પૃથ્વીરાજ રાસો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્વક કાર્યોનું વર્ણન કરવામાં આવ્યું છે. અને હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથાનો યુગ શરૂ થયો. પછી દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની જે રચના થઈ એમાં શંકરાચાર્યનું ભાષ્ય મુખ્ય છે. દ્રવિડકુળની ભાષાનો વિકાસ થયો. થોડા સમય સુધી કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર પડતા કવિ પંપાએ આદિપુરાણની રચના કરી. 16મા જૈન તીર્થંકરનું જીવન આલેખતું શાંતિપુરાણ કવિ પોન્નાએ તૈયાર કર્યું. રન્નાએ અજીતનાથની પુરાણની રચના કરી. આ યુગના કવિઓ પંપા, પોન્ના અને રન્નાએ પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. અને એ કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી. આ થયું. પછી આગળ બીજો કયા હિન્દી સાહિત્યની જ્યારે વાત કરીએ કે ભારતીય સાહિત્યના વિકાસ અને સાહિત્યની પૂરી રચના દિલ્હી સલ્તનત કાળમાં વેગળી બની. હિન્દી ભાષાના 2 સ્વરૂપો, વ્રજ અને ખડી બોલી, એની અંદર પણ સાહિત્યનો જે વિનિયોગ થવા લાગ્યો. આ બંને ભાષાઓમાં અનેક ભક્તિ ગીતો રચાયા. એમ આપણે હિન્દી અને ગુજરાતી ભાષા સાથે રાજસ્થાની ભાષામાં વીરગાથો લખાય છે. અલ્લાહ ઉદલ અને બિસલ દેવના રાસો આ સમયની વિખ્યાત વીરગાથાઓ છે. પછી આગળ વધીએ તો મુલ્લા દાઉલનો ગ્રંથ ચંદ્રાયન એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ છે. ફારસી ભાષામાં
જે દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. આ સમયની અંદર અનેક સાહિત્યકારો, ઇતિહાસકારોએ થયામાં જયુદ્દીન બનીને તારીખે ફિરોઝશાહી રચના કરી. ખલજી અને તુર્લક વંશના રાજ્યોનું વિવરણ કરવામાં આવ્યું છે. ફતવાએ જહાનદારી. અમીર ખુસરો આ સમયનો સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે. તે કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી, સંત અને સંગીતકાર હતા. સુપ્રસિદ્ધ હસરત નિઝામુદ્દીન ઓલિયા તેમના ગુરુ હતા. તેમની મહત્ત્વની કૃતિઓમાં આશિકા, નૂર, સીપી અને કિરાતુલ સદાયનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમણે અનેક કાવ્ય ગ્રંથોની રચના કરી. તેમને ભારતીય હોવાનો ગર્વ હતો. તેથી તેમણે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતા. તેમના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ, સુંદરતા, ઇમારતો, જ્ઞાન વિજ્ઞાન પુષ્કળ મળે છે. હિન્દુ ધર્મનું સાર તત્વ અનેક રીત સમાજ સાથે મળતું આવે છે. અને હિન્દીની આજુબાજુ જે ભાષા બોલાતી તેને હિન્દવી કહેતા. એને પોતાની માતૃભાષા ગણાવે છે. હિન્દી અને ફારસી ભેગી કરીને દ્વિભાષી ચોપાઈઓ, દુહા પણ એમણે શરૂ કરેલા છે. એટલે આ સમયની અંદર ભક્તિ માર્ગના જે સંતો લોકોની ભાષામાં ઉપદેશ આપ્યો છે એમાં કબીર જેવા અનેક સંત કવિઓનો સમાવેશ થાય. ભોજપુરી, અવધી હિન્દી ભાષાની મુખ્ય બોલી હતી. કબીરની મુખ્ય રચનાઓ સધુકડી બોલીમાં દોહરા લોકસાહિત્ય અંગ બન્યા છે. મલિક મોહમ્મદ ઝાંસીએ અવધીમાં પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું. તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ રામચરિત માનસ એ પણ અવધી ભાષામાં લખાયો છે. એટલે અવધી પાસે બીજા કવિઓ પણ થયા. પછી બંગાળના સુલતાનો આશ્રય રહીને કૃતિવાસે બંગાળીમાં રામાયણ, ચંડીદાસે સેંકડો ગીતો લખ્યા. બંગાળમાં સંત ચૈતન્ય ભક્તિ ગીતો લખવાની શરૂઆત કરી. નરસિંહ મહેતાએ ગુજરાતીમાં અને નામદેવ તથા એકનાથે મરાઠીમાં. ઝૈનુલ અબ્દીના આશ્રયે કાશ્મીરમાં મહાભારત જેવી અને રાગદેવ ગ્રંથોની રચના ફારસીમાં અનુવાદ થયો છે. પછી વિજયના સમ્રાટોના શાસનની અંદર સંસ્કૃતનો વિકાસ ચાલુ રહ્યો. તેલુગુ સાહિત્યનો વિકાસ થયો. વિજયનગરનો મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય તેલુગુ અને સંસ્કૃતના લેખક હતા. તેમણે આમુક્ત માલદયા ગ્રંથની રચના કરી. પછીના જે વિકાસ થયો મુગલ શાસન દરમિયાન એની અંદર આપણે જોઈએ પ્રથમ મુગલ બાબરે તુર્કી ભાષામાં તું ઝુકે બાબરી નામે આત્મકથા લખી, જેનું ફારસીમાં બાબર નામે ભાષાંતર કરવામાં આવ્યું. હુમાયુની બહેન ગુલબદને હુમાયુનામા લખ્યું. જહાંગીરે તું ઝુકે જહાંગીરની આત્મકથા લખી. ઔરંગઝેબ પણ હસ્તશ્રીદત્ત લેખક હતો. મુગલ સમ્રાટ બહાદુર શાહ જફર પણ એક ઉર્દુ કવિ હતો. તુલસીદાસ અને સુરદાસ જેવા હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થયા. કેશવદાસે પ્રેમ અને વીરના પર સાહિત્ય રચ્યું. રહીમના દોહા આજે પણ પ્રસિદ્ધ છે. આ સમયે ફારસી ભાષામાં અનેક પુસ્તકો લખાયા છે. એમાં અબુ ફઝલે આઈન અકબરી અને કબારનામા લખ્યું. પછી અબુ ફઝલનો ભાઈ ફૈઝી ફારસીનો મહાન કવિ હતો. એણે સંસ્કૃતના ગ્રંથો ફારસીમાં અનુવાદ કર્યો છે. અકબરે તો મહાભારત, રામાયણ, અર્થવેદ, ભગવદ્ ગીતા અને પંચતંત્ર જેવા ગ્રંથોનો અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની રચના કરી હતી. એટલે અકબરના સમયમાં ઇતિહાસના ઘણા ગ્રંથો લખાયા છે. મધ્યયુગની સૌથી મહત્ત્વની ઘટના ઉર્દુ ભાષા જન્મની છે. ભાષાની દૃષ્ટિએ સૌથી સમૃદ્ધ એવી આધુનિક ભાષાઓની હરોળમાં આવી ગઈ. એ ભાષામાં વલી, મિર્દત, મીરત કી મીર, નઝીરી, અકરાબાદી, અસુદ્દૌલા ખાન, ગાલિબ જેવા મહાન કવિઓ થયા છે. એટલે 18મી સદીની અંદર ઉર્દુનો પણ વિકાસ થયો. સંસ્કૃતના મોટાભાગના ઐતિહાસિક ગ્રંથોનું ઉર્દુ ભાષાંતર થવા લાગ્યું. એટલે જેમાં મોહમ્મદ હુસૈન આઝાદનો દરબાર અકબરી મહત્ત્વનો ગ્રંથ ગણાય છે. એટલે મધ્યકાલીન સાહિત્યની અંદર આટલી બાબતો આપણે શરૂઆત ઉત્તર ભારતથી શરૂ કરીને
છેલ્લે ફારસી ભાષામાં જે પુસ્તકો લખાયા એની વાત કરવાની છે. એટલે મધ્યકાલીન સાહિત્ય અને પ્રાચીન સાહિત્યની અંદર વાત કરી, મધ્યકાલીન સાહિત્યની વાત કરી. હવે આપણે જે આ સમયની અંદર જે વિદ્યાપીઠો થઈ છે એની ચર્ચા આપણે કરી લઈએ કે ભારતની પ્રાચીન વિદ્યાપીઠો એની અંદર ટૂંકમાં આવે નાલંદા વિદ્યાપીઠ હોય, તક્ષશિલા હોય, વારાણસી હોય અને વલભી, આ 4 છે. નાલંદા જે વિદ્યાપીઠ છે એ બિહારના બડગાંવ નામના ગામ પાસે નાલંદા વિદ્યાપીઠ આવેલી છે. આ પહેલો મુદ્દો. ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ અને જૈન પરંપરામાં નાલંદાનું મહત્ત્વ ઘણું છે. આ પ્રાચીન વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ 14 ચાતુર્માસ કર્યા હોવાથી આ સ્થળ જૈન તીર્થ બન્યું. 5મી સદીમાં કુમારગુપ્તે અહીં વિહાર બંધાવેલ. નાલંદાની પ્રસિદ્ધિમાં વધારો થયો. હજારો હસ્તલિખિત ગ્રંથોનો અમૂલ્ય ભંડારો હતા. નાલંદા વિશ્વવિદ્યાલય હતું. ભારતીય સંસ્કૃતિનું આ એક તીર્થધામ છે. દેશ વિદેશના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવતા. મહાન મુસાફર વ્યાંસાંગ પણ અહીં આવેલ. આજે તો આ મહાન વિશ્વવિદ્યાલય માત્ર ખંડેરોમાં જોવા મળે છે. આપણે ખંડેરો જોઈએ તો ફરતા ફરતા આપણે આપણી દેશની ભવ્ય સંસ્કૃતિના દર્શન થાય છે. નાલંદાથી ભણી ગણીને જે વિદ્યાર્થી બહાર આવે એ આદર્શ વિદ્યાર્થી ગણાતો. ઈસુની 5મી થી 11મી સુધી દરમિયાન નાલંદા શિક્ષણના સર્વોત્તમ સ્થાને હતું. ભારતમાં વિશ્વભરમાં સર્વશ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતા. તક્ષશિલા અને નાલંદા વિદ્યાપીઠમાં આવેલા ગ્રંથાલયોમાં અભ્યાસ અને સંશોધન કરવા માટે દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ આવતા. આમાં માત્ર યુઆનસાંગ 657 હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે ચીન લઈ ગયો હતો. 7મી સદીમાં યુઆનસાંગે મુલાકાત લીધી. મહાવિદ્યાલયમાં 7 મોટા ખંડો હતા. વ્યાખ્યાન માટેના 300 ખંડો હતા. વિદ્યાર્થીઓને રહેવા માટે ખાસ મઠોની બાંધવામાં આવ્યા. વિદ્યાપીઠના નિવારણ માટે અનેક ગામો દાનમાં મળ્યા હતા અને ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને ભોજન અને વસ્ત્રો વિનામૂલ્યે પૂરો પાડવામાં આવતા. અહીંનો ગ્રંથાલય વિસ્તાર ધર્મગંજ તરીકે ઓળખાતો હતો. ખાલી એક આવી શકે છે કે એનો ગ્રંથાલયવાળો વિસ્તાર ધર્મગંજ તરીકે ઓળખાતો. ઈસવીસનની 5મી થી 11મી સુધી નાલંદાની ખ્યાતિ અને સુપ્રસિદ્ધિ વિદ્યા કેન્દ્ર તરીકે રહી હતી. આ થઈ નાલંદાની ચર્ચા. હવે આપણે તક્ષશિલાની ચર્ચા કરીએ કે વર્તમાન સમયની અંદર પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીથી પશ્ચિમે પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ હતી. તે પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. આ વિદ્યાપીઠમાં 64 વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું. મોટાભાગના વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમે અભ્યાસ કરતા. ભગવાન બુદ્ધના શિષ્ય જીવિકે આયુર્વેદના પાઠો શીખ્યા. એક દંતકથા અનુસાર રઘુકુલમાં જન્મેલા રામનાભાઈ ભરતના પુત્ર તક્ષ ઉપરથી આ સ્થળનું નામ પડ્યું હોવાનું મનાય છે. 7મા સૈકામાં એ મહત્ત્વના વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું હતું. વિદ્યાર્થીને જે વિષયમાં રસ હોય તેનું શિક્ષણ આપવામાં આવતું. શિક્ષક પોતાની ઈચ્છા પ્રમાણે ગમે તેટલા વિદ્યાર્થીઓને ભણાવતા. સામે તે શિક્ષક પાસે લગભગ 20 વિદ્યાર્થીઓને ભણાવતા. વારાણસી, રાજગુરુ, મિથિલા, ઉજ્જૈન જેવા દૂરના નગરોમાંથી વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ માટે ઉમટતા. વારાણસીના જે રાજકુમારોએ શિક્ષણ લેતા. કૌશલ રાજા પ્રસેનજીત, વ્યાકરણ સાથે પાણીની,
રાજનીતિ કૌટિલ્યએ પણ અહીંયા શિક્ષણ લીધું હોવાનું મનાય છે. એટલે તક્ષશિલા ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર હતું. સામાન્ય સ્થિતિના વિદ્યાર્થીઓ ગુરુના ગેર પડતા. અહીં વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધવિદ્યા, ખગોળ, જ્યોતિષ વગેરેનું શિક્ષણ આપવામાં. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્ય અને ખુદ ચંદ્રગુપ્ત મૌર્યએ પણ અહીંયા શિક્ષણ લીધું હતું. 5મી સદીની શરૂઆતમાં ચીનના ફાહિયાએ આ સ્થાનની મુલાકાત લીધી હતી. અને ત્યાર પછી છે વારાણસી અને કે કાશી. હવે વારાણસી યાત્રાધામ પ્રસિદ્ધ છે. ઈસવીસન પૂર્વે 7મા સૈકામાં તે ભારતનું પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર હતું. ઉપનિષદ કાળમાં તે આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે વિકસ્યું. એના રાજા અજાતશત્રુ ઉપનિષદ કાળમાં એક તત્વજ્ઞાની વિદ્યાના પોષક હતા. વ્યાજ સંહિતામાં મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ અહીં હોવાનો ઉલ્લેખ મળે છે. ભગવાન બુદ્ધે પોતાના મતના પ્રચાર અને પ્રસાર માટે વારાણસી ઉપર પ્રસંગી ઉતારી. આદિ શંકરાચાર્ય જેવા સમર્થ તત્વજ્ઞે તેના વેદાંતના નૂતન સિદ્ધાંતની સ્વીકૃતિ માટે કાશી જવું પડ્યું હતું. ચૈતન્ય મહાપ્રભુ અને પુષ્ટિમાર્ગના પ્રવર્તક વલ્લભાજીચાર્યએ પણ પોતાના વૈષ્ણવ સંપ્રદાયનું પ્રતિષ્ઠા અહીંથી જ મેળવી. પંજાબના વિદ્વાન કુટુંબે સ્થળાંતર કરવું પડ્યું ત્યારે તેઓ મુખ્ય કાશીને થોડા સમય માટે કાશ્મીર જઈને વસ્યા હતા. અન્ય રાજાના રાજકુમારો પણ અહીંયા ઉચ્ચ શિક્ષણ માટે આવતા. સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો સારનાથ મઠ પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યું. અને પછી ચોથો છે આપણું વલ્લભી. ઈસવીસન 7મા સૈકામાં ગુજરાતનું આ વિદ્યાધામ અતિ પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું. વલ્લભીને વિશાળ અને અત્યંત પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવા નૈતિક મૈત્રક વંશના તત્કાલીન શાસકો અને નાગરિકોનો ફાળો મોટો હતો. 7મી સદીમાં ભિક્ષુ વિદ્યાર્થીઓ રહેતા. વલ્લભી ત્યારે બૌદ્ધ મતના હિનયાન પંથનું કેન્દ્ર હતું. 7મા શતકની મધ્યમાં પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણવતી વલ્લભીના અગ્રણીય આચાર્યો હતા. દૂર દૂર ગંગા યમુનાના મેદાનો વિસ્તારમાં વિદ્યાર્થીઓ અહીંયા ઉચ્ચ શિક્ષણ માટે આવતા. ચીની પ્રવાસી સંઘે નોંધ્યું છે કે વલ્લભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી. વલ્લભી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતું. ઈસવીસન 480થી 775 સુધી વલ્લભીના શાસક મૈત્રક રાજવીઓ પણ વિદ્યા અને વિદ્યાપીઠમાં મહાન આશ્રયદાતાઓ હતા. એ બાબત આપણે નોંધવી પડે છે કે મૈત્રક વંશના રાજવીઓ બૌદ્ધ ન હતા. સનાતની આ સંસ્થાને એમણે મદદ કરતા હતા. ઈસવીસન 775માં આરબોએ આક્રમણ કર્યું. મૈત્રકો પરાજિત થયા અને વિદ્યાપીઠ બંધ પડી. પ્રસિદ્ધ વિદ્વાનોના નામ દરવાજા પર લખવામાં આવતા. વિદ્વાનો રાજભાષામાં પોતાનું પાંડિત્ય દાખવીને રાજતંત્રમાં ઊંચા અધિકારો પ્રાપ્ત કરતા હતા. એટલે આ પ્રમાણે વલ્લભીની વાત એટલે કોઈ પણ 4 વિદ્યાપીઠો છે, એમાંથી એક વિદ્યાપીઠ વિશે તમારે ટોકનોટ પૂછાય તો 4 માર્ક્સમાં આવે તો તમારે લખવાની છે. છેલ્લો તો એનો ઉપસંહાર છે કે જાણીતી વિદ્યાપીઠોમાં જ્ઞાનની આરાધના વિશિષ્ટ પ્રકારની શિક્ષણ પ્રણાલી ભારતમાં પણ વિશ્વમાં પ્રસિદ્ધ હતી. આ વિદ્યાપીઠો દેશ વિદેશ પ્રદેશમાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓ આવતા. સાચાતમાં એ આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી. એમ પ્રત્યેક વિદ્યાઓનું શિક્ષણ અપાતું. આ બધી વિદ્યાપીઠો રાજાઓ નિભાવ શિષ્યોના દાનથી થતો. અને એ શું હતું કે સમાજની પણ વિદ્યા પ્રત્યેની પ્રીતિ નિષ્ઠા દર્શાવે છે. એટલે ભારતીય વિદ્યા કલા અને જ્ઞાન વિજ્ઞાનનું શિક્ષણ આપતી વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓ હતી આ 4 અને એમાંથી વિદ્વાનો આપણે જે જોયા આગળ બધા વ્યાકરણ શાસ્ત્રી હોય, પ્રસંજીત હોય, કૌટિલ્ય હોય કે ચંદ્રગુપ્ત મૌર્ય હોય, ચાણક્ય હોય, બધા અહીંયા શિક્ષણ લીધેલું છે. એટલે આવી પ્રસિદ્ધ એવી
આ વિદ્યાપીઠોની ચર્ચા આપણે કરેલી છે. એટલે ચોથા પાઠની અહીંયા ચર્ચા કરી છે ભારતીય સાહિત્ય વારસો, એમાં મધ્યકાલીન સાહિત્ય, પ્રાચીન સાહિત્ય અને 4 વિદ્યાપીઠોની ચર્ચા કરી છે. બરાબર છે. આગળ ચર્ચા પછી કરીશું. મસ્ત.